મિત્રો શું તમને ખબર છે એક એવું એઆઈ કે જે તમારું લખવાનું, વાંચવાનું, વિચારવાનું આ બધા કામ ઈઝી બનાવી શકે છે અને એનું નામ છે ચેટ જીપીટી. મિત્રો આજે આ વિડીયોમાં તમને શીખવવાનો છું કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ ટ્યુટોરિયલ કે ચેટ જીપીટીને કેવી રીતે ઉપયોગ કરવો, એમાં કઈ કઈ ટ્રિક્સ લગાડવી અને તમે એને કેવી રીતે તમારા કામમાં ફૂલ યુટિલાઇઝ કરી શકો. સિમ્પલ શબ્દોમાં કહું ને મિત્રો તો ચેટ જીપીટી છે ને એક ચેટબોટ છે કે જે તમારી વાત સમજે છે અને તમને હ્યુમન જેવો એટલે કે માણસ જેવો પાછો રિપ્લાય આપે છે. તમે ચેટ જીપીટીને કાંઈ પણ પૂછો, બ્લોગ્સ લખવા છે, ઈમેલ ડ્રાફ્ટ કરાવવો છે, યુટ્યુબ આઈડિયાઝ જોઈએ છે, કોડિંગ પ્રોબ્લેમ સોલ્વ કરાવી છે, કાંઈ પણ પૂછો તમને ફટાક બૂમ દઈને જવાબ આપશે. મિત્રો ચેટ જીપીટી છે ને યુઝ કરવું બહુ ઇઝી છે. વેબસાઇટ ખોલો chat.openai.com, પછી એમાં માઇક્રોસોફ્ટ અથવા જીમેલ દ્વારા લોગિન કરી લ્યો અને બસ ધડાધડ પ્રોમ્પ્ટિંગ ચાલુ કરી દો અને જે મનમાં આવે એ પૂછો, તમને ધડાધડ જવાબ આપવાનું ચાલુ કરશે. મિત્રો ચેટ જીપીટી આમ તો ફ્રી વર્ઝન છે, પણ તમારે જો એક્સ્ટ્રા પાવરફુલ ફીચર જોતા હોય તો તમે ચેટ જીપીટી પ્લસ પણ લઈ શકો છો. નહીતર તમે જો પ્રોમ્પ્ટિંગ વ્યવસ્થિત કરતા આવડતી હોય ને મિત્રો તો તમે ફ્રીમાં પણ તમે જોરદાર આઈડિયા લગાડી શકો છો અને તેનામાંથી તમે આઉટપુટ લઈ શકો છો. મિત્રો મારી યુટ્યુબની 3 ચેનલો છે અને આ 3 ચેનલોમાં હું કાંઈ પણ સ્ક્રિપ્ટિંગ કરું છું, થંબનેલ આઈડિયા લગાડું છું, ટેગ્સ, ટાઇટલ્સ, કીવર્ડ્સ, અધરવાઇઝ કોઈ પણ મારી બીજી ક્વેરી જોતી હોય તો હું ચેટ જીપીટીનો જ ઉપયોગ કરું છું. અને મિત્રો માઇન્ડ બ્લોઈંગ મને એ આન્સર આપે છે. એના બ્રેનસ્ટોર્મ આઈડિયા કમાલના હોય છે અને તમે પણ જો યુઝ કરશો ને તો તમને પણ ખરેખર એનો ખ્યાલ આવશે કે ચેટ જીપીટી શું વસ્તુ છે. બસ ખાલી તમને પ્રોમ્પ્ટિંગ વ્યવસ્થિત લખતા આવડવું જોઈએ. નો આવડે તો પણ ચાલે, ચેટ જીપીટી તમને ઓટો પ્રોમ્પ્ટિંગ પણ કરી દે છે. તમે એને કદાચ એમ પૂછો ને કે ભાઈ મારે વિડીયો બનાવવો છે યુટ્યુબ ઉપર, અથવા તો મારે કઈ બ્લોગ લખવો છે, અથવા તો મારે કોડિંગ પ્રોબ્લેમ સોલ્વ કરવી છે, અથવા તો મારે કોઈ પણ ઈમેલ ડ્રાફ્ટ કરવો છે, આ બધી વસ્તુ તમને ચેટ જીપીટી પ્રોમ્પ્ટિંગ દ્વારા સમજી અને તમને વ્યવસ્થિત આઉટપુટ આપે છે કે ભાઈ તમે ઇઝીલી તમે તેને સમજી શકો. શું છે કે વ્યવસ્થિત પ્રોમ્પ્ટ લખો ને તો જવાબ પણ વ્યવસ્થિત મળે. જેવો પ્રોમ્પ્ટ એવો જવાબ. તો મિત્રો આપણે આજે આપણા વિડીયોમાં કમ્પ્લીટ ટ્યુટોરિયલ શીખવવાના છે, એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણા મોબાઈલ હાથમાં લઈ લેશું, સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરશું, જેથી કરીને ચેટ જીપીટીનું ટ્યુટોરિયલ આપણે આસાનીથી સમજી શકીએ અને તમે પણ એનો પૂરેપૂરો લાભ લઈ શકો. તો ચાલો સીધા આવે સ્ક્રીન ઉપર. તો મિત્રો આવી ગયા છે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને આપણે હવે સીધા ચેટ જીપીટી ઓપન કરી લઈએ. જે લોકો પાસે નથી એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી ત્યારબાદ ઓપન કરી લઈએ. હવે ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો અત્યારે આવો ઇન્ટરફેસ ખુલ્લો છે ચેટ જીપીટીનો. તમે જોઈ શકો છો કે એમાં વોટ કેન આઈ હેલ્પ વિથ. હવે નીચે એમાં થોડાક એની એક્સટેન્શન આપ્યા છે. ક્રિએટ ઇમેજ, સરપ્રાઇઝ મી, ગેટ એડવાઇસ, કોડ અને મોર ઉપર સિલેક્ટ કરો ને મિત્રો તો સમરાઇઝ ટેક્સ્ટ, એનાલાઇઝ ઇમેજ, મેક અ પ્લાન, બ્રેનસ્ટોર્મ, હેલ્પ મી રાઇટ, એનાલાઇઝ ડેટા. હવે તમે આમાંથી પણ કઈ ન સમજાતું હોય ને મિત્રો તો તમે એની ઉપર ટિક કરશો ને એટલે તમને ઓટોમેટિક આખો લોંગ ફોર્મેટમાં આઈડિયા આપશે. માની લો કે ક્રિએટ ઇમેજ લખવી છે તો આપણે આની ઉપર ટિક કરીએ તો જુઓ મિત્રો આટલા 5 પ્રકારના તો પ્રોમ્પ્ટ આવી ગયા. ક્રિએટ અન ઇમેજ ફોર માય પ્રેઝન્ટેશન, ક્રિએટ અન ઇમેજ ફોર માય પેટ એટલે કે મારા પાલતુ પ્રાણી વિશે ઇમેજ બનાવો, ક્રિએટ અન ઇમેજ ફોર માય વેબસાઇટ, મારી વેબસાઇટ માટે ઇમેજ બનાવી છે, ક્રિએટ અન ઇમેજ મેડ આઉટ ઓફ ફેલ્ડ. મિત્રો આ પ્રકારનું પ્રોમ્પ્ટિંગ આપે છે ટૂંકમાં ઓલરેડી, પણ આમાં તમને બીજા કાંઈ મગજમાં એવા આઈડિયા આવતો હોય તો આને સુધારા વધારા કરે અને એ પ્રમાણે આને સીધું પ્રોમ્પ્ટિંગ કરી અને તમે એને આપી શકો છો. પણ અત્યારે આપણે અહીં લખીએ ભાઈ ક્રિએટ અન ઇમેજ, આપણે એમ લખીએ ક્રિએટ અન ઇમેજ ફોર માય યુટ્યુબ લોગો. ઓકે, આપણે એને કમાન્ડ આપી દીધો એટલે સીધો ફટાફટ જવાબ આપશે. કેન યુ પ્લીઝ ટેલ મી અ બીટ અબાઉટ યોર ચેનલ સ્ટાઇલ, ફોર એક્ઝામ્પલ ચેનલ નેમ, નીશ, કલર, સ્ટાઇલ. મિત્રો આ બધું તમને પૂછે છે, પછી તમારે ખાલી છે ને એને એ લખી દઈ દેવાનું સામે જવાબમાં કે ભાઈ આટલી વસ્તુ જોઈએ છે મારે, એ પ્રમાણે તમને ફટાફટ બનાવીને આપશે. તો આપણે ફર્સ્ટ ઓપ્શન લખશું આપણે ભાઈ ચેનલ નેમ, તો કે ભાઈ ગુજ્જુ ઓન ટેક. ઓકે, બસ એટલું જ લખવાનું. પછી નીચે લખવાનું નીશ, તો કે ભાઈ મારી નીશ છે ટેકની છે, ટેકનિકલ વિડીયો બનાવું છું એટલે ટેકની છે. કલર થીમ, તો એમાં મારે કોઈ ફિક્સ કલર નતો, મને ગ્રેડિયન્ટ ગમે છે એટલે હું ગ્રેડિયન્ટ લખીશ એમ, ગ્રેડિયન્ટ. ઓકે, પછી શું લખ્યું છે સ્ટાઇલ, મોડર્ન, મિનિમલ, કાર્ટૂન લિસ્ટ કે બોલ્ડ. મારે મોડર્ન જોઈએ છે ભાઈ તો મોડર્ન જ રાખીશ. ઓકે, બસ આટલું લખી દીધું. હવે સીધું એને કમાન્ડ આપી દો એટલે ફટાફટ ઇમેજ બનાવવાનું સ્ટાર્ટ પણ કરી દેશે. જોયું ને મિત્રો, સેકન્ડમાં પલભરમાં એ કામ ચાલુ કરી દે છે. એનું ઇમેજ જનરેટ થવામાં લગભગ વધીને 10 થી 12 સેકન્ડ લે છે, કારણ કે એક ઇમેજ જનરેટ કરવામાં એને થોડોક સમય લાગે. મિત્રો કેવો સરસ મજાનો લોગો આપી દીધો છે આપણને. ગુજ્જુ ઓન ટેક પણ આવી ગયું છે, બાજુમાં યુટ્યુબનો લોગો પણ આવી ગયો છે. આને આપણે સીધા આપણા યુટ્યુબના લોગોમાં ઉપયોગ કરી શકીએ છીએ. વધી આગળ મિત્રો તો પછી એમાં લખે છે સમરાઇઝ ટેક્સ્ટ. બીજું આપણે યુઝ કરે સમરાઇઝ માય લીઝ એગ્રીમેન્ટ.
summarize notes from a meeting, summarize chapter 1 of a book, summarize a research paper. મિત્રો વિચાર કરો, આની વિચારવાની કાર્યક્ષમતા છે ગજબની છે, કારણ કે તમને આ એટલી વસ્તુનું તમને સમરાઇઝ કરીને આપે છે. પછી એનાલાઇઝ ડાટા એનાલાઇઝ કરવામાં પાની માસ્ટરી એવી છે. હેલ્પ મી અન્ડરસ્ટેન્ડ ટ્રેન્ડ્સ ઇન માય ડાટા, તો ભાઈ મારા ડેટામાં કયો ટ્રેન્ડ ચાલે છે. હેલ્પ મી ક્રિએટ અ બાર ચાર્ટ, મિત્રો બાર ચાર્ટ કરવાનું તમને એમાં હેલ્પ કરે છે. હેલ્પ મી મેક અ સ્કેટર પ્લોટ, હેલ્પ મી ઇન્ટરપ્ટ અ PNL સ્ટેટમેન્ટ. મિત્રો ટૂંકમાં જેની કેટેગરી અને જેને લગતા કાંઈ પણ એવા સોર્સિસ હોય અથવા તો કોઈ પણ એવા એને માધ્યમમાં એને સર્ચ આઉટ જોતું હોય, ટૂંકમાં આઉટપુટ જોતું હોય તો આનો ઉપયોગ કરી શકે છે. મિત્રો ગેટ એડવાઇસ ઉપર આપણે જઈને જોઈએ તો ગેટ એડવાઇસ ઓન અ ડિફિકલ્ટ કન્વર્સેશન, ગેટ એડવાઇસ on salary negotiation, get advice on moving to a new city, get advice on toddler behavior. મિત્રો વિચાર કરો, તમને આ પ્રકારનું પણ તમને એડવાઇસ આપે છે. તો મિત્રો વિચાર કરો તમે કે ઇમેજ પણ ક્રિએટ કરે છે, ટેક્સ્ટ તમારા સમરાઇઝ કરે છે, ડેટા એનાલાઇઝ કરી દે છે, એડવાઇસ પણ આપે છે, પ્લાન પણ બનાવી દે છે. આપણે મેકઅપ પ્લાનમાં જોઈએ તો મેક અ પ્લાન ટુ ગેટ પ્રમોશન, મેક અ પ્લાન ટુ બાય અ ન્યૂ કાર, મેક અ પ્લાન ટુ મીલ્સ ફોર ધ વીક, મેક અ પ્લાન ફોર વીકેન્ડ એન્ડ ન્યૂ યોર્ક. આને તમે બીજી રીતે પણ બનાવી શકો છો કે ભાઈ મેકઅપ પ્લાન ફોર માય ન્યૂ ટ્રીપ, મેકઅપ પ્લાન ફોર માય ન્યૂ યુટ્યુબ ચેનલ. તમને ઘણા રીતના તમને પ્લાન બનાવીને આપશે મિત્રો. પછી બીજામાં જોઈએ આપણે સરપ્રાઈઝ મી, તમને સરપ્રાઈઝ પણ એ કરાવી શકે છે. સરપ્રાઈઝ મી વિથ a story about yourself, surprise me with my horoscope for today, surprise me with my seasonal color analysis. મને તો એક આનું છે ને એક આ ફીચર બહુ ગમ્યું છે, બ્રેનસ્ટોર્મ. હવે બ્રેનસ્ટોર્મ ઉપર ક્લિક કરીએ મિત્રો તો બ્રેનસ્ટોર્મ આઈડિયાઝ ફોર માય નેક્સ્ટ વેકેશન, બ્રેનસ્ટોર્મ આઈડિયાઝ ફોર અ બ્રાન્ડ કેમ્પેન, બ્રેનસ્ટોર્મ આઈડિયા ફોર અ ન્યૂ વર્કઆઉટ રૂટીન, બ્રેનસ્ટોર્મ આઈડિયાઝ ફોર અ ડિનર પાર્ટી મેનુ. તો મિત્રો વિચાર કરો, તમને પ્રોમ્પ્ટિંગ પણ ઓટોમેટિક આપી દે તમને જો ખબર ના પડતી હોય તો. પછી નીચે જો એનાલાઇઝ ઇમેજ, હેલ્પ મી રાઇટ. હવે મિત્રો આપણે થોડાક એક્ઝામ્પલ એવા લેશું બીજા ડિફિકલ્ટ કે જેને આપણે પ્રોમ્પ્ટિંગ કરીને એના પછી આઉટપુટ લેવાનું છે. તો મિત્રો થોડાક આપણી રીતે સર્ચ કરીને આપણે એક્ઝામ્પલ લઈએ કે ચેટ જીપીટી નું આઉટપુટ કેવું છે. ધારી લો કે મારે કોઈ ટ્રીપ પ્લાન બનાવવો છે તો હું લખીશ મેક અ ટ્રીપ ફોર કૈલાશ યાત્રા. ઓકે, આપણે એને કમાન્ડ આપી દીધો. હવે મિત્રો જોઈ લ્યો, બૂમ, ધડાધડ જવાબ આપશે ને તમને એ પરફેક્ટ આખી ટૂંકમાં એ પ્લાનિંગ આપી દેશે કે ભાઈ તમને કઈ રીતનું તમારે જવાનું. આપણા ઇંગ્લિશમાં આવ્યું છે બરાબર, તો એમાં ચિંતા કરવાની નથી મિત્રો. ધારી લો કે આ બધું ઇંગ્લિશમાં લખી નાખ્યું ને તો અહીં છેલ્લે લખી નાખવાનું છે, એટલે ટ્રાન્સલેટ ઇન ગુજરાતી. આપણે ઉપર લખતા ભૂલી ગયા હતા ગુજરાતીમાં, એટલે આ ભૂલ થઈ છે કે ઇંગ્લિશમાં આખું પ્લાનિંગનું પેકેજ આવી ગયું. આપણે ટ્રાન્સલેટ ઇન ગુજરાતી લખ્યું ને ભાઈ એટલું જ લખી નાખવાનું ગુજરાતીમાં. ચાલો, ખરેખર હું આ કૈલાસ માનસરોવર યાત્રા પ્લાનને ગુજરાતીમાં આપી દઉં છું. જુઓ, કૈલાસ માનસરોવર યાત્રા કાર્યક્રમ દિવસ 1 કાઠમંડુ આગમન, દિવસ 2 કાઠમંડુ દર્શન ને તૈયારી, દિવસ 3 કાઠમંડુ નેપાલગંજ ફ્લાઇટ, દિવસ 4 નેપાલગંજ સિમિકોટ ફ્લાઇટ, દિવસ 5 સિમિકોટ હિલ્સા હેલિકોપ્ટર, તકલાકોટ, દિવસ 6 તકલાકોટ આરામ દિવસ, દિવસ 7 તકલાકોટ માનસરોવર કૈલાસ પરિક્રમા. મિત્રો ગજબનું છે ખરેખર. મિત્રો મને ચેટ જીપીટી એટલું ગમે છે કે આની પાસેથી મેં કેટલા એવા અમુક કામ કાઢવા છે કે જેની તમે કલ્પના નહીં કરી શકો. પણ મિત્રો તમે જેમ જેમ આનો યુઝ કરશો ને તમને એમ આની ફાવટ આવતી જશે. એઆઈ ના પ્રોમ્પ્ટિંગમાં તમારે ચેટ જીપીટી છે ને હું પેલા નંબરે રાખું છું, કારણ કે મને આ છે ને એ અમુકમાં કેવું છે કે સામે તો ક્વેશ્ચન નથી પૂછતા. આ છેલ્લે ક્વેશ્ચન એ પૂછે કે શું તમને આનો ડિટેલ ટ્રાવેલ પેકેજ, ખર્ચની વિગત, તૈયારી, ડોક્યુમેન્ટ, પેકિંગ લિસ્ટ, ફિટનેસ ગાઈડ પણ જોઈએ છે. તો ફક્ત ઇન્ટેરિયર પૂરતું રાખવું છે. તો આપણે બધું જોતું હોય ને તેમાં ખાલી લખી દેવાનું કે હા લખું તો મિત્રો તમને ટોટલી બજેટ જ આખું આપી દઈએ કે ભાઈ તમારે ક્યાંથી ક્યાં જવાનું, કેટલા પૈસા રાખવાના, કયો ગાઈડ લેવાનો, કઈ રીતનું કરવાનું, ડોક્યુમેન્ટ શું લેવા પડશે, પેકિંગ લિસ્ટ શું લેવું પડશે, ફિટનેસ ગાઈડમાં શું સામેલ છે, આ બધું આપી દેશે મિત્રો. પણ ખરેખર એક છે, પ્રોમ્પ્ટિંગ તમારે વ્યવસ્થિત કરવું પડશે. બાકી જો પ્રોમ્પ્ટિંગ ના આવડતું હોય મિત્રો તો કાંઈ નહીં, ઉપાધિ કરવાની નથી. ચેટ જીપીટીને જ પૂછવાનું પ્રોમ્પ્ટિંગ માટે. તો આપણે એના માટે માની લો કે લખીએ, આને બેક થઈ જાય, ચેટ જીપીટી ખોલી આપી લખીએ તો આપણે એને લખીએ ને કે ભાઈ આપણે લખીએ મેક અ યુટ્યુબ, મેક અ વિડીયો
for YouTube for digital marketing. બરાબર, આ આડું અવડું લખાઈ ગયું છે. હવે આને આપણે પૂછવાનું હોય છે, પછી ચેટ જીપીટી ને કહેવાનું હોય છે કે આનું પ્રોમ્પ્ટિંગ વ્યવસ્થિત કરી દો. લખશું શું આપણે? મેક ધીસ પરફેક્ટ પ્રોમ્પ્ટ. ઓકે, બૂમ. મિત્રો જો એને આપણે પરફેક્ટ પ્રોમ્પ્ટ આપી દીધો કે ભાઈ આ રીતનો પ્રોમ્પ્ટ લખો ને તમે, તો તમારું જે સર્ચિંગનો ક્રાઇટેરિયા છે ને, ચેટ જીપીટીનો જે આ આઉટ ઓફ સોર્સિંગમાંથી જે કાંઈ પણ વિગતો લે છે એ બધું તમને આપી દે, અને એમાંથી વિડીયો પણ બની જાય, ઇમેજ પણ બની જાય, તમને આ બધી વસ્તુ. તો હવે આનો આપણે ઉપયોગ કરશું કે ભાઈ ક્રિએટ અ પ્રોફેશનલ વિડીયો. જે આ પ્રોમ્પ્ટ આવી ગયો, ક્રિએટ અ પ્રોફેશનલ વિડીયો યુટ્યુબ એક્ઝામ્પલ ડિજિટલ માર્કેટિંગ. ધ વિડીયો શુડ હેવ એન એન્ગેજિંગ એન્ડ મોડર્ન સ્ટાઇલ વિથ સ્મૂથ ટ્રાન્ઝેક્શન, વાઇબ્રન્ટ વિઝ્યુઅલ, ક્લીન થિયોગ્રાફી. હવે આ પ્રોમ્પ્ટને આપણે કોપી કરીએ, બરાબર ને? પછી રિઝલ્ટ જોઈએ. બરાબર, આ પ્રોમ્પ્ટને આપણે અહીંથી કોપી કરી લીધું. ઓકે, આ કોપી. હવે મિત્રો આપણે આને પ્રોમ્પ્ટ આપીએ જે આપણે કોપી કર્યો છે. હવે મિત્રો આ પ્રોમ્પ્ટ લખી નાખ્યો છે. હવે તમે જુઓ મિત્રો, માઇન્ડ બ્લોઈંગ આની આપણને જવાબ આપ્યા છે. આખું સ્ટ્રક્ચર આપી દીધું છે, હુક આપી દીધું છે, ઇન્ટ્રો એનિમેશન આપી દીધા છે, ડેફિનેશન આપી દીધું છે, ટાઈપ્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ આપી દીધું છે, સોશિયલ મીડિયા માર્કેટિંગ, કોન્ટેન્ટ મીડિયા માર્કેટિંગ, ઈમેલ માર્કેટિંગ, એફિલિયેટ માર્કેટિંગ, પીપીસી, વાય ઇટ મેટર્સ, ફ્યુચર ડિજિટલ માર્કેટિંગ, કોલ ટુ એક્શન, સ્ટાઇલ ગાઈડ. મિત્રો ખરેખર તમને આનું પ્રોમ્પ્ટિંગ વખત આવડી ગયું તો ચેટ જીપીટી માટે કાંઈ અશક્ય છે નહીં, તમારા માટે પણ કાંઈ અશક્ય નથી પછી તો, કારણ કે તમે જેવો ધારો એવો વિડીયો બનાવી શકશો. હવે મિત્રો મારી સ્ટાઇલમાં ચેટ જીપીટી કેમ યુઝ કરું છું ને એ પણ તમને બતાવું છું, કારણ કે જ્યારે મારે વિડીયો બનાવવો હોય ને ત્યારે હું ચેટ જીપીટીને કેવી રીતે ઉપયોગમાં લઈ અને પ્રોમ્પ્ટિંગ કરું છું, ત્યારબાદ એ મને શું ડેટા આપે છે એ તમને બતાવવાનો છું. તો માની લો કે મારે કોઈ વિડીયો બનાવવો છે મારી ટેક ચેનલ માટે, તો હું સિમ્પલી અહીંયા ટાઈપ કરીશ મારી ભાષામાં, ગુજરાતીમાં, કારણ કે હું મારી સ્ક્રિપ્ટિંગ ગુજરાતીમાં જ કરું છું. મારી ચેનલના વિડીયો માટે મારે થોડા સજેશન્સ જોઈએ છે, બરાબર? હું આટલું લખીશ ખાલી, પછી મને પૂછશે કયા પ્રકારના સજેશન જોઈએ ભાઈ તમારે. હું પછી એની આણી કાઢું, એ હું પછી મારે મગજ પર બહુ ટેન્શન નહીં લેવાનું. તો જો અહીં આપી દીધું છે કે ભાઈ અહીં કેટલાક ટ્રેન્ડિંગ પ્લસ એવરગ્રીન ટેક વિડીયો આઈડિયા સૂચવું છું. મિત્રો વિચાર કરી લેજો કે તમને આઈડિયા પણ આપે છે. એઆઈ ટૂલ્સ એક્સપ્લેનર, ટૂલ્સ યુટ્યુબ ગ્રોથ હેક્સ, સોશિયલ મીડિયા અપડેટ્સ, ચેટ જીપીટી હેક્સ, ટેક ન્યૂ શોર્ટ્સ, પછી એવરગ્રીન કોન્ટેન્ટ આઈડિયા સાથે એસીઓ ગાઈડ, મોબાઈલ હેક, ફ્રી ટૂલ, ડિજિટલ માર્કેટિંગ સિમ્પ્લિફાઈડ, ટેક માઇટ્સ. તો મને એમ છે કે ભાઈ મને કઈ કેટેગરી પસંદ છે. તો ટ્રેન્ડિંગ ટોપિકમાંથી શું છે ભાઈ, અત્યારે આટલા બધા ટ્રેન્ડિંગ છે ઉપરના છે ને, એઆઈ ટૂલ એક્સપ્લેનર છે. તો ભાઈ મારે એમ માનો કે એઆઈ ટૂલ્સ એક્સપ્લેનર, બરાબર? આની ઉપર મારે વિડીયો બનાવવો છે. હું ખાલી એટલું જ લખીશ એટલે મને હમણાં ફટાફટ આખી સ્ક્રિપ્ટ આપી દઈશ. સરસ પસંદગી. એઆઈ ટૂલ્સ એક્સપ્લેનર તારી ચેનલ ગુજ્જુ ઓન ટેક માટે પરફેક્ટ રહેશે, કારણ કે આ ટોપિક ઓડિયન્સને ક્યુરિયોસલી અને વેલ્યુ બંને આપશે, બરાબર? તો હવે જેને ફૂલ વિડીયો પણ પ્લાન કરી દીધો છે. ટાઇટલ એ આપી દીધું છે વિડીયોનું, ટોપ 5 એઆઈ ટૂલ ધેટ વિલ ચેન્જ યોર લાઈફ ઇન 2025. ગુજરાતી એક્સપ્લેનર આ ટાઇટલ છે વિડીયોનું. પછી સ્ક્રિપ્ટ આપી દીધી છે. સ્ક્રિપ્ટમાં જોઈ લો ઇન્ટ્રો, કેટલો ઇન્ટ્રો હોય. પછી ટૂલ 1 ચેટ જીપીટી, ટૂલ 2 કેનવા એઆઈ, ટૂલ 3 રનવે એમએલ, ટૂલ 4 પર્પ્લેક્સ એઆઈ, ટૂલ 5 11 લેબ્સ. મિત્રો વિચાર કરો, હવે મારામાં કદાચ બીજા 15 ટૂલ ઉમેરવા હોય ને તોય મને ચેટ જીપીટી આપશે, બરાબર? હવે આ રીતનું મિત્રો તમારે પ્રોમ્પ્ટિંગ કરવાનું છે, તમારે એના ઉપરથી તમારે ચેટ જીપીટીનો ઉપયોગ કરવાનો છે. મિત્રો રોજિંદા જીવનમાં છે ને ચેટ જીપીટીનો ઉપયોગ અનિવાર્ય બની જશે એક દિવસ. અને ખરેખર મિત્રો હું તો એમ કહું છું કે ચેટ જીપીટી તમે આજથી જ વાપરવાનું શરૂ કરી દો અને પ્રોમ્પ્ટિંગ કરતા શીખી જાઓ, એને કમાન્ડ આપતા શીખી જાઓ, એટલે પછી તમને એકદમ ઈઝી લાગશે. જ્યારે શરૂઆતમાં હું પ્રોમ્પ્ટિંગ કરતો ને ત્યારે મને કઈ સમજાતું નહીં કે આ મારે આમાં લખવું છું. પછી મેં યુટ્યુબમાં એક બે વિડીયો બીજાના લોકોના પણ જોયા,
ત્યારે મને સમજમાં આવ્યું કે ચેટ જીટીપી નો ઉપયોગ આ રીતનો કરાય છે આપણે. મિત્રો આજના સમયમાં સ્ટુડન્ટો માટે છે ને આ ચેટ જીપીટી વરદાન રૂપ છે, કારણ કે તમે જો આના ઉપયોગથી મોટા મોટા જે બુકના સિલેબસ છે એ પણ સોલ્વ થઈ જાય, સમરાઇઝ થઈ જાય અને સ્ટુડન્ટને સમજવામાં પણ આસાની થાય. તો તમે આનો ઉપયોગ ઘણા ક્ષેત્રે કરી શકો છો, જેમ મેં અગાઉ બતાવ્યા પ્રમાણે. મિત્રો આની ઉપર આખો ફૂલ કોર્સ વિડીયો બની શકે એમ છે. આ તો માત્ર ટ્યુટોરિયલ હતું એટલે તમને સમજાવવા માટે આપણો 10-15 મિનિટનો વિડીયો બની શકે એમ છે એટલે બનાવીએ છીએ. બાકી તમારે જો ફૂલ કોર્સ આનો જોતો હોય તો આના માટે પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી તમારી રાય આપજો, જેથી કરીને આપણે આનો ફૂલ કોર્સનો એક વિડીયો બનાવવાની કોશિશ કરશું કે ભાઈ તમને આ વહેલી તકે મળી પણ જાય. તો મિત્રો ચેટ જીપીટી તમે ક્યાં કામમાં લેવાના છો કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો મને. અને આ જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ ટેકનોલોજી વાળા વિડીયો તમને આ ચેનલ ઉપર મળતા રહેશે. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટેકનોલોજી સાથે, નવા ટેક સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, નમસ્કાર.